હળવદ નગરપાલિકા દ્વારા ₹29.39 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ નગરપાલિકા દ્વારા આગામી સમયમાં નિર્માણ પામનાર સરા ચોકડીથી 3 રસ્તા સુધીના રોડ 15.75 કરોડ, ભૂગર્ભ ગટર યોજના ફેઝ 2 સુવર્ણ જયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023-24 અને 24-25 અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામો તેમજ 15મા નાણાં પંચ અંતર્ગત વિકાસલક્ષી કામો અને 2000 વૃક્ષારોપણ સહિત કુલ ₹29.39 કરોડથી વધુની કિંમતના વિકાસ કામોનું આજરોજ રવિવારે સવારે 10 વાગ્યે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગરના સંસદ સભ્ય ચંદુભાઈ સિંહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિત બોડી સંખ્યામાં સામાજિક તથા રાજકીય અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંતના વિકાસના કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો, જેમાં મુખ્યત્વે મુખ્ય કામ વેદનાથ ચોકડીથી સરા નાકા થઈ અને સર્કિટ હાઉસ સુધીના 3 રસ્તા સુધી રોડ મંજૂર થયેલો છે. એનું આજે ખાતમુહૂર્ત હતું. ગટરનું પણ આજે ખાતમુહૂર્ત હતું. ત્યારે 20 કરોડ ઉપરાંતના વિકાસના કામોના આજે ખાતમુહૂર્ત કર્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી સાહેબની જે કલ્પના છે 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો, તેમાં આપણા મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ દિશામાં આ ગુજરાતનો વિકાસ કરવા માટે આગળ વધી રહ્યા છે. ત્યારે આગામી ભવિષ્યની અંદર હળવદ વિકાસથી વંચિત ન રહે એ માટે અમે સતત પ્રયત્નો કરતા રહીશું અને આગામી સમયની અંદર હળવદના વિકાસના કામોની જે કંઈ જરૂરિયાત હશે એને સતત ચિંતા કરી અને હળવદને વિકસિત તાલુકો બનાવવાની અમારી નેમમાં અમે સફળ થતા રહીશું એવી પ્રાર્થના. આજે અંદાજિત 30 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં હળવદના હાર્ટના સમાન ગણાતો રોડ સરા ચોકડીથી સરા નાકુ અને ત્યાંથી 3 રસ્તા સુધીનો જે મુખ્ય રસ્તો છે 3.62 કિલોમીટરનો, તે નવો બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સિવાય જે વોર્ડ નંબર 1 અને 7માં સહિત અન્ય વિસ્તારોમાં જે ગટરની સમસ્યા હતી તેના સમાધાન માટે યુટીલીટી ફેઝ 2 જે 8 કરોડના ખર્ચે સમગ્ર પ્રોજેક્ટ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે, તેનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સિવાય એક પેડ માકે નામ જે સરકારશ્રીનો કાર્યક્રમ છે, જે અંતર્ગત સદભાવના વૃદ્ધાશ્રમ સાથે ટાઈઅપ કરીને 2000થી વધુ વૃક્ષો વાવવાનું જે આયોજન કરેલું છે, એ કામનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સિવાય શહેરના જે અનેક મુખ્ય રસ્તાઓ છે, અનેક નાના મોટા રસ્તાઓ છે, તેનું પણ આજના દિવસે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સમગ્ર રકમ 30 કરોડ જેવી થાય છે.